ચલો મિત્રો, આજે આપણે ધોરણ 9 નું ગણિત શરૂ કરવાનું છે. હવે પ્રકરણ 1 છે જેનું નામ છે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તો એના વિશે આપણે ભણતા પહેલા સંખ્યાઓ શું છે આપણે આગલા ધોરણમાં એટલે કે પહેલાના વર્ષોમાં ધોરણ 6 થી કઈ કઈ સંખ્યાઓ ભણી ગયા છે એનો વિગતવાર આપણે અભ્યાસ કરવો પડશે. તો સૌથી પહેલા આપણે ભણીશું इंट्रोडक्शन वीडियो છે એની અંદર આપણે ભણીશું બધી સંખ્યાઓની વિગત લઈશું. તો પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. શું છે? પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા કોને કહીશું? જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? નેચરલ નંબર. એ નેચરલ નંબર. તો નેચરલ નંબર એટલે થાય છે પ્રાકૃતિક સંખ્યા. હવે મિત્રો પ્રાકૃતિક સંખ્યા છે શું? તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ થતી તમામ સંખ્યાઓના ગણને પ્રાકૃતિક સંખ્યા કહે છે. મતલબ શું થયો? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં, કારણ કે મોટી સંખ્યાઓ તો અનંત સુધી હોય છે. તમે 1 કરોડ તો 1 કરોડ 1 એમથી મોટી થાય છે. જે રીતે તમે 1 ઉમેરતા જશો સંખ્યા મોટી થશે. તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની 1 અને સૌથી મોટી કહી શકાય નહીં. પ્રાકૃતિક સંખ્યાને સાંકેતિક સ્વરૂપમાં કેપિટલ N શેના દ્વારા? કેપિટલ N દ્વારા દર્શાવવામાં આવે છે. બીજી વસ્તુ આપણે ભણીએ કે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો નેચરલ નંબર. અને બીજી વાત કરીએ તો એને કહેવાય ગણતરીની સંખ્યા. કેમ કે ગણતરી તો 1 થી શરૂ થાય ને, બરાબર? તો એને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યા એ ગણતરીની સંખ્યા પણ કહે છે. ચલો, આવડી ગયું ને? હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યા પછી આવશે પૂર્ણ સંખ્યા. કઈ? પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા કોને કહીશું? તો પૂર્ણ સંખ્યા એટલે એવી સંખ્યા જે શૂન્યથી શરૂ થતી હોય. તેવી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહે છે. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? શૂન્યથી. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? અનંત છે. સમજ્યા? પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? અનંત છે, અગણિત છે, એનો કોઈ અંત નથી. અને બીજી વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો એ સંખ્યા બની જશે પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં કહે છે હોલ નંબર, અને તેને દર્શાવવા માટે કેપિટલ W નો ઉપયોગ કરીશું. ચલો, શું કહીશું આને? હોલ નંબર. શેના વડે દર્શાવીશું? ઓકે, ચલો, આ આપણું થઈ ગયું છે પૂર્ણ સંખ્યા. એના પછી આપણી ત્રીજી વ્યાખ્યા છે જેને છે પૂર્ણાંક સંખ્યા. કઈ? પૂર્ણાંક સંખ્યા. ચલો મિત્રો, પૂર્ણાંક સંખ્યા શું છે? જો આને આપણે સંધિ છૂટી પાડો ગુજરાતીમાં તો થાય છે પૂર્ણાંક. એટલે કે બધા આંક જેના ઉપર આવી જાય. તમે 6થા ધોરણની અંદર ભણ્યા હશો સંખ્યા રેખા. તો સંખ્યા રેખાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવતી હતી? તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. તો જેની અંદર શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા અને પાછું એની સાથે ઋણ પૂર્ણાંક ત્રણેયનો સમાવેશ થાય એને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યા. ઇન્ટીજર્સ. શું કહેવાય છે ઇંગ્લિશમાં? ઇન્ટીજર્સ. તો તમને કોઈ પૂછે કે પૂર્ણાંક સંખ્યા શું છે? તો પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. સમજી ગયા ને? હવે આપણે 3 વસ્તુ ભણી ગયા. પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા અને પછી ભણ્યા
પૂર્ણાંક સંખ્યા. હવે એના પછી આપણે જોઈએ એકી સંખ્યા. એકી સંખ્યા શું છે? તો એકી સંખ્યા એટલે થાય છે જે સંખ્યાની પાછળ 1 3 5 7 અને 9, જે સંખ્યાની પાછળ 1 3 5 7 અને 9 આવતા હોય એવી તમામ સંખ્યાઓને એકી સંખ્યા કહે છે. ધ બેક સાઈડ એટલે કે છેલ્લો આંકડો, છેલ્લી સંખ્યા, કોઈ બી સંખ્યા છે એનો છેલ્લો આંકડો, ધારો કે આ સંખ્યા લખી છે, આનો છેલ્લો આંકડો શું છે? 1 છે. આવી રીતે 1 3 5 7 કે 9 આવે એ બધી સંખ્યાઓને આપણે કહીશું એકી સંખ્યા. હવે એકી સંખ્યા પછી ભણવાનું છે બેકી સંખ્યા. તો ચલો મિત્રો, બેકી સંખ્યા કોને કહીશું? તો જે સંખ્યાઓની પાછળ 0 2 4 6 અને 8 આવતા હોય. શું સમજ્યા? જે સંખ્યાનો પાછલો આંકડો એટલે કે છેલ્લી સંખ્યા 0 2 4 6 કે 8 આવતી હોય, અથવા તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. ચલો, આવડી ગયું ને? શું ભણી ગયા આપણે? સૌથી પહેલા ભણ્યા હતા પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, પછી એકી સંખ્યા, પછી ભણ્યા બેકી સંખ્યા. હવે એના પછી આપણે ભણવાનું છે કે અવિભાજ્ય અને વિભાજ્ય. તો અવિભાજ્ય સંખ્યા કોને કહે છે? અવિભાજ્ય એટલે થાય છે પ્રાઇમ નંબર. તો જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, વ્યાખ્યા યાદ રાખજો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય એવી સંખ્યાને વિભાજ્ય, અવિભાજ્ય, શું અવિભાજ્ય સંખ્યા કહે છે. ચલો, આવડ્યું? જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે, એટલે કે પ્રાઇમ નંબર કહેવામાં આવે છે. હવે એવી સંખ્યાઓ કઈ છે? તો ધ્યાન રાખજો મિત્રો, સૌથી નાની સંખ્યા કઈ? અવિભાજ્ય 2 છે. અને 2 એ માત્ર એવી એક સંખ્યા છે જે બેકી છે, બાકી બધી અવિભાજ્ય સંખ્યા કેવી હોય છે? એકી હોય છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. પછી જોઈએ તો 3 5 7, પછી 11 13 17, પછી 23 29 31 37, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે જેને માત્ર 2 જ અવયવ છે. અને 2 અવયવ કયા? એક તો 1 અને એ તે પોતે, બરાબર, કારણ કે એને 2 જ અવયવ હોય છે. ચલો, હવે પછી આપણે ભણીશું વિભાજ્ય પછી અવિભાજ્ય સંખ્યા. શું? અવિભાજ્ય સંખ્યા શું થાય? એવી સંખ્યા કે જેને આપણે અવિભાજ્ય ભણ્યા ને, તો હવે ભણીશું વિભાજ્ય. જે સંખ્યાને 2 થી વધુ અવયવ હોય, જે સંખ્યાને 2 થી વધુ અવયવ હોય એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. ભૂલતા નહીં, કારણ કે આપણા આવનારા વર્ષમાં ધોરણ 9 અને ધોરણ 10 માં અતિ મહત્વની વસ્તુ આ છે કે વિભાજ્ય સંખ્યા કોને કહે છે? તો એવી સંખ્યા જેને 2 થી વધુ અવયવ હોય એવી સંખ્યાને કહેવામાં આવે છે વિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા? કઈ છે? તો 4. ઓકે, કેમ કે 4 ના 2 થી વધુ અવયવ છે, 1 1 2 અને 4 પોતે, એટલે 3 અવયવ થયા ને, એ સંખ્યાને કહે છે વિભાજ્ય સંખ્યા. ચલો મિત્રો, શું ભણી ગયા? સૌથી પહેલા શું ભણ્યા? પ્રાકૃતિક સંખ્યા. પછી શું ભણ્યા? પૂર્ણ સંખ્યા. પછી પૂર્ણાંક સંખ્યા. પછી એકી સંખ્યા. પછી બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, અને પછી છેલ્લે ભણ્યા વિભાજ્ય. હવે એના પછી આપણે ભણીશું સમય સંખ્યા. હા, સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહે છે? સમય સંખ્યા એટલે એવી સંખ્યા જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ. એવી સંખ્યા જેને PQ ફોર્મમાં દર્શાવી શકીએ, એટલે કે અંશ અને છેદમાં દર્શાવી શકીએ, પરંતુ શરત એ છે Q ≠ 0, એટલે કે છેદ શૂન્ય હોવો જોઈએ
નહીં. તો એવી સંખ્યાને સમ્ય સંખ્યા કે રેશનલ નંબર કહેવામાં આવે છે. હવે જો સમ્ય સંખ્યા આવડી ગઈ તો હવે ભણીશું અસમ્ય સંખ્યા. તો અસમ્ય સંખ્યા કોને કહે છે? તો એવી સંખ્યા જે સમ્ય સંખ્યા નથી, એવી સંખ્યા કે જે સમ્ય સંખ્યા નથી એવી સંખ્યાને અસમ્ય એટલે કે ઇરેશનલ નંબર કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે સંખ્યાને અંશ અને છેદમાં દર્શાવી શકતા નથી એવી સંખ્યાને શું કહીશું? અસમ્ય. અને છેલ્લો આપણો પોઈન્ટ છે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા એટલે શું થાય કે જે સંખ્યા સમ્ય અને અસમ્ય બંનેનો સમાવેશ થાય તે એવો ગણ જેની અંદર સમ્ય બી આવે અસમ્ય બી આવે એવી સંખ્યાને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા. ઇંગ્લિશમાં કહીશું રિયલ નંબર. ઓકે, તો આપણે જે ભણ્યા છે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર. હવે આપણે એ જ વસ્તુ ઇંગ્લિશમાં બી ભણી જોઈએ. તો નેચરલ નંબર શું છે? તો નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા a number which start from 1. A number which start from 1 and uncountable number are called to the natural number represented by capital N and starting from 1. Okay, આ થયું આપણું નેચરલ નંબર. ચલો બીજું શું ભણ્યા હતા? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને શું કહીશું? હોલ નંબર. તો a number which start from 0. A number which start from 0, it is all number called is whole number represented by capital W starting from 0. આ આપણું થઈ ગયું પૂર્ણ સંખ્યા. ચલો ત્રીજું શું ભણ્યા હતા? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા જેની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. તો નેગેટિવ નંબર, પોઝિટિવ નંબર and 0. Okay, the set of to the negative number, 0 and positive number, it is called to the integers. Okay, શું કહીશું? પૂર્ણાંક સંખ્યાને integers કહેવામાં આવે છે. ચલો પછી એકી સંખ્યા. એકી સંખ્યા એને કહેવાય odd number. A number which back side या last digit 1 3 5 7 9, it is called odd number. Even number, a number which last digit backside number 0 2 4 6 8 and divide by 2, it is called to the even number. ચલો હવે ભણ્યા હતા એના પછી શું હતું? સમ્ય સંખ્યા, પ્રાઇમ નંબર. ઓકે, અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહીશું? તો એવી સંખ્યા જેને માત્ર બે અવયવ હોય. તો a number which only two factor, a number which only two factor, it is called to the prime number. So કહીશું prime number. The prime number is the number has to the only two factor, it is called to the prime number. એના પછી આપણે ભણ્યા હતા વિભાજ્ય સંખ્યા. તો a number which more than two factor, એવી સંખ્યા જેને બે થી વધારે અવયવ છે. A number which more than two factor, it is called to the composite number. Okay, એના પછી ભણ્યા હતા સમ્ય સંખ્યા. તો સમ્ય સંખ્યા, the rational number, a number which we can write, a number which we can write PQ form and condition that q not equal to 0, it is called to the rational number. Irrational number, a number which not rational, it is called to the irrational number. અને છેલ્લે ભણ્યા હતા વાસ્તવિક સંખ્યા. so real number, a number which the set of prime number, a number which set of કોનો સેટ હતો? તો સમ્ય અને અસમ્ય. તો rational number and irrational number. તો a number with the set of the rational number and irrational number, it is called to the real number. Chapter over. Okay, this is introduction is over here. Thanks.